उदय की इन किरणों को ये बादल क्या रोकेंगे। ये तो है तपती ज्वाला, आग में क्या झोंकेंगे। उदय की इन किरणों को હું આ બાળકો અને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું। બાળ મિત્રો, જેમ પક્ષીઓ આકાશમાં ઉડવા માટે આ પાંખો ફેલાવે છે, તેમ તમે પણ જ્ઞાનના આકાશમાં ઉડવા માટે આજે આ શાળામાં ગણેશોત્સવ પર્વનો રૂડો દિવસ આવ્યો હોય ત્યારે હૃદયના ઉમળકાને શબ્દો અને પુષ્પો દ્વારા વ્યક્ત કરવો એ આપણી પરંપરા છે। રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા। અમારે મહેમાનોનો સત્કાર કરીએ। પુસ્તક એ જ્ઞાન અને પ્રગતિનું પ્રતીક છે। હૃદયના ભાવ પુસ્તકોમાં પરેલીને લાવ્યા છીએ। અમે સત્કારના અવસરને અટકેરો બનાવ્યા છીએ। નથી જરૂર કોઈ કિંમતી ભેટ કે સોગાદોની, બસ સ્નેહની સુવાસ લઈને અમે સ્વાગત કરવા આવ્યા છીએ। પુષ્પો કરમાઈ જશે, પણ આદર અને સ્નેહની સુગંધ આપણા હૃદયમાં કાયમ રહેશે। આપના સ્વાગતથી અમારો ઉત્સાહ બેવડાયો છે। ખૂબ ખૂબ આભાર તમામ મહાનુભાવોનો કે જેમણે અમારો આ આદર સ્વીકારી અમારા કાર્યક્રમની શોભા વધારી છે। આજે આપણી શાળા માટે ખૂબ જ હરખ અને ઉમંગનો દિવસ છે। ગુજરાત સરકાર દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ વંદે। આજરોજ આપણા ઉંટવાડા ગામે બાલ મંદિર, બાલ વાટિકા અને ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે જે માધ્યમિક શાળાની મંજૂરી મળી, તો એવા માધ્યમિક શાળાના 31 દીકરા દીકરીઓ જે ચાલુ સાલે इन किरणों को ये बादल क्या रोकेंगे। ये तो है तपती